હેલો સ્ટુડન્ટ્સ, મારી ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે. આફ્ટર અ લોંગ ટાઈમ પાછા આપણે લેક્ચરમાં સામે છીએ. તો હવે લાસ્ટ જે લેક્ચર આપણે ભણ્યા હતા એ લાસ્ટ લેક્ચરની અંદર આપણે સાર્થક અંકો કોને કહેવાય, સાર્થક સંખ્યા કોને કહેવાય, સાર્થક અંકો નક્કી કરવાના જે અગત્યના નિયમો છે એ નિયમોની વાત આપણે કરેલી. પણ હજુ પણ એમાં કેટલીક એવી બાબતો છે કે જે સાર્થક અંકો નક્કી કરવા માટે આપણા મનમાં ક્યારેક પ્રશ્ન ઉત્પન્ન કરે. તો એ બાબતો જે છે એનું ડિસ્કશન આજે આ લેક્ચરમાં આપણે કરવાનું છે. તો પહેલા તો સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો. તો 5 નિયમો આપણે સાર્થક અંકો નક્કી કરવા માટે નક્કી કરેલા. ઓકે, હવે પહેલો નિયમ હતો કે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો કહેવાય. બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો કહેવામાં આવે છે. બીજી અગત્યની બાબત હતી કે બે શૂન્યેતર અંકની વચ્ચે કોઈ શૂન્યાંક આવતો હોય તો એને પણ સાર્થક અંક કહેતા હતા આપણે. આ નિયમ નંબર 2 હતો. હવે જો સંખ્યા 1 કરતા નાની હોય તો એવી સંખ્યામાં દશાંશ ચિહ્નની જમણી બાજુના પ્રથમ શૂન્યેતર અંકની ડાબી બાજુના શૂન્યાંકો સાર્થક અંકો નથી. આ નિયમ નંબર 3 છે. નિયમ નંબર 4 એ હતો કે ધારો કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી જો કોઈ શૂન્યાંક આવતો હોય તો એ સાર્થક અંક છે. પાછો દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી કોઈ શૂન્યાંક આવતો હોય તો એ સાર્થક અંક કહેવાય. પણ ધારો કે દશાંશ ચિહ્ન નથી અને પછી કોઈ શૂન્યાંક છેલ્લે આવતો હોય તો એ સાર્થક અંક નથી. તો આના માટે તમે લાસ્ટ આની પહેલાનો જે લેક્ચર છે એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો હવે આપણે થોડાક આ સાર્થક અંકોને વધારે ડેફિનેટ કરવા માટે, સમજવા માટે એક પદ્ધતિ આપણે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં મૂકવામાં આવી છે. માપનમાં કન્ફ્યુઝન ના થાય. મતલબ કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે તો દશાંશ ચિહ્ન પછીના શૂન્યાંકો સાર્થક અંકો છે. દશાંશ ચિહ્ન નથી તો એમાં જો છેલ્લે શૂન્યાંક આવતા હોય તો એ સાર્થક અંક નથી. તો આ થોડું કન્ફ્યુઝન ઉત્પન્ન કરે છે. તો આ મુશ્કેલી દૂર કરવા માટે એક માપનમાં એક પદ્ધતિ દર્શાવવામાં આવી અને એ પદ્ધતિ છે માપનને શું કરવાનું, માપનને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવી. બરાબર? મતલબ કે જે આપણી પાસે કન્ફ્યુઝન છે, જે પ્રશ્ન છે એને દૂર કરવા માટે કોઈ પણ માપનને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવાની એક મેથડ હવે નક્કી કરવામાં આવી. તો હવે આ તમને પ્રશ્ન થાય પાછો આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ શું છે પાછી? તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ દર્શાવી એટલે આ પદ્ધતિમાં એક વ્યાપક સમીકરણ છે કે કોઈ પણ માપનને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવા માટે નીચેના સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. a × 10⁻⁵ આ વૈજ્ઞાનિક સંકેતમાં કોઈ પણ માપનને દર્શાવવા માટેનું એક વ્યાપક સમીકરણ છે a × 10⁻⁵. હવે આમાં a શું દર્શાવે છે અને b શું દર્શાવે છે એ આપણે પહેલા સમજી લઈએ. તો એ દર્શાવવા માટે તો અહીંયા તમારી સામે વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવા માટેનું એક વ્યાપક સમીકરણ છે a × 10⁻⁵. જ્યાં a શું દર્શાવે છે તો a એ કોઈ પણ માપન આપણે જે દર્શાવવાનું છે એ માપન માટે
એ નું મૂલ્ય 1 થી 10 ની વચ્ચે હોય છે, ની વચ્ચે એ શું દર્શાવે છે? તો a નું મૂલ્ય કેટલું લેવાનું છે આપણે? તો 1 થી 10 ની વચ્ચે જ હોય, 1 અને 10 ટૂંકમાં 1 અને 10 ઇન્ક્લુડ આવે પાછું, ત્યાં સુધીનું મૂલ્ય આ એ દર્શાવે છે. મતલબ કોઈ પણ માપન આપણી પાસે છે તો એને આપણે માપન ભલે ગમે એટલા રકમનું હોય, 1 લાખ, 1000, ગમે તે, પણ આપણે એને દશાંશ ચિહ્ન આગળ પાછળ કરીને આગળનું જે મૂલ્ય છે એ 1 થી 10 સુધીમાં આવી જાય ત્યાં સુધી લઈ જવાનું. એટલે a નું મૂલ્ય 1 થી 10 ની વચ્ચે, 1 અને 10 આવે છે પાછું ઇન્ક્લુડ. ઓકે, બીજી વાત કરીએ આપણે b શું દર્શાવે છે? તો b એ 10 નો ઘાતાંક છે. b શું છે? 10 ની ઘાતાંક, તમને એ દેખાય છે. પણ એ b એ ધન કે ઋણ હોઈ શકે છે. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ થી સમજીએ કે આ નું મૂલ્ય 1 અને 10 ની વચ્ચે, b ધન કે ઋણ હોઈ શકે. તો માપનને દર્શાવવા માટે આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ વધારે કન્ફ્યુઝન પેદા કરે છે, આપણને આવું પણ થાય. તો ઉદાહરણથી, એક્ઝામ્પલથી સમજીએ તો આ બાબત તમારા મગજમાં એકદમ ક્લિયર થઈ જશે. જેમ કે એક્ઝામ્પલ નંબર આપણે એક વાત કરીએ કે આપણી પાસે એક માપન છે કે આપણે ગુણાકાર ભાગાકાર કર્યા પછી આપણી પાસે એક ચોરસનું ક્ષેત્રફળ મળે છે આપણને, કે આ રીતે ગુણ્યા 10 ની આવું છે મીટર સ્ક્વેર, આટલું તમને ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે આને આ સંકેત પદ્ધતિમાં દર્શાવ્યું છે. તો પહેલા આપણે નિયમથી સમજી લઈએ કે આમાં કેટલા સાર્થક અંકો છે. સમજ્યા હું જે કહું છું? આમાં કેટલા સાર્થક અંકો છે એ આપણે પહેલા નિયમથી સમજી લઈએ. તો તમે જુઓ કે અહીંયા દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે. જેટલા શૂન્ય અંકો છે સાર્થક અંકો કહેવાય. તો 1, 2, 3, 4, 5 આને સાર્થક અંક ગણવાનો. તો નિયમ યાદ કરો, દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન પછી જો છેલ્લે કોઈ શૂન્યાંક આવતો હોય તો એ સાર્થક અંક છે. મતલબ કે આ જે છે એમાં સાર્થક અંકો કેટલા છે? તો આમાં સાર્થક અંકો કેટલા આપેલા છે? તો કે 6 સાર્થક અંકો છે. ચલો એના વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં આપણે દર્શાવીએ. તો આ જે સંખ્યા છે, આ કિંમત જે છે એને આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવી હોય તો એનું મૂલ્ય 1 અને 10 સુધી હોવું જોઈએ. તો આપણે દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડવું પડશે, અહીં લાવવું પડશે, આ જગ્યાએ અહીંયા લાવવું પડે દશાંશ ચિહ્ન. તો ત્યાં લાવવા માટે આપણે દશાંશ ચિહ્નને ડાબી બાજુ કેટલા અંક ખસેડવા પડે છે? તો તમે જોઈ શકો છો 1 અને 2. તો આપણે આ રીતે લખી શકીએ 1.38 ગુણ્યા, હવે અહીંયા તમે ખસેડો છો 2 અંક કઈ બાજુ? ડાબી બાજુ. તો અહીંયા ઘાતાંક આવશે આ રીતે. 10 ની કેટલી ઘાત આવશે? તો 10 ની ઘાત આવશે અહીંયા તમે જોઈ શકો છો 2 અંક આપણે ડાબી બાજુ ખસીએ તો જ્યારે દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે છે ત્યારે યાદ રાખવાનું અહીંયા ઘાતાંક તમારો પ્લસ આવશે. મતલબ કે અહીંયા 2 અંક ખસ્યા એટલે 2 પણ +2 આવે. જો આ જ વસ્તુ આપણે જમણી બાજુ કરી હોત તો તમને દશાંશ ચિહ્ન કેટલા મળે? તો અહીંયા માઈનસ મળે. ઘાતાંક કેટલી આવે? માઈનસ આવે. એ આપણે પછી સમજીએ. તો આ થઈ ગઈ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ, જેમાં a નું મૂલ્ય કેટલું છે? તો a નું મૂલ્ય છે 2.3881. તો આમાં પણ તમે જોઈ શકો સાર્થક અંકો કેટલા છે? 6. આને સાર્થક અંકો તરીકે ગણવાના નથી. આ જે ઘાતાંક છે એ સાર્થક અંકો દર્શાવતી નથી. ઘાતાંકને સાર્થક અંક નહીં ગણવાના. સાર્થક અંક કોણ છે? આ જ સાર્થક અંકો છે આપણે 2.3881. તો સાર્થક અંકો કેટલા છે? 6. તો આ થઈ ગઈ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. આ થયું a નું મૂલ્ય.
અને આ શું દર્શાવે છે? આપણો ઘાતાંક b દર્શાવે છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો એટલો? હવે આપણે એક બીજું ઋણ ઘાતાંક વાળું કોઈ પદ લઈ લઈએ કે 0.00814 મીટર સ્ક્વેર. આવું કોઈ ક્ષેત્રફળ આપણી પાસે છે. હવે આને આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવવું છે. તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવવા માટે એનું મૂલ્ય 1 અને 10 સુધી હોવું જોઈએ. તો આપણે દશાંશ ચિહ્ન તમે જોઈ શકો છો. દશાંશ ચિહ્નને એવી જગ્યાએ લઈ જવું પડે કે જ્યાં એનું જે મૂલ્ય છે એ 1 થી 10 સુધીમાં આવી જવું જોઈએ. 10 થી વધુ પણ ના જોઈએ અને 1 થી નાનું પણ ના હોવું જોઈએ. તો શું કરવું પડશે? તમે જ કહેશો કે ભાઈ દશાંશ ચિહ્નને તમારે 1, 2, 3 અંક શું કરવું પડે? જમણી બાજુ ખસેડવું પડશે. મતલબ કે આપણે દશાંશ ચિહ્ન હવે ક્યાં મૂકવું પડશે? 8 પછી આ જગ્યાએ. ચલો મૂકી દઈએ. તો પહેલા તો નક્કી કરી નાખીએ કે ચલો અહીંયા 8.14. હવે દશાંશ ચિહ્ન તમે 3 અંક જમણી બાજુ ખસેડો છો તો અહીંયા ઘાતાંકમાં શું કરશું? તો 10 ની ઘાતાંક તો આવશે જ. ઘાતાંક કેટલી આવશે? તો તમે જોઈ શકો છો 8.14 ગુણ્યા 10 ની 3 એકમ આપણે 3 અંક આપણે જમણી બાજુ ખસીએ છીએ દશાંશ ચિહ્ન. તો જમણી બાજુ ખસો છો તો જેટલા અંક ખસો એટલા માઈનસ થાય, મતલબ કે -3 મીટર સ્ક્વેર. હવે આ સંખ્યા એ દશાંશ ચિહ્ન દર્શાવતી નથી, મતલબ કે સાર્થક અંક દર્શાવતી નથી. તો સાર્થક અંકો કેટલા છે? હવે તો તમે જોઈ શકો છો 8.14 માં કેટલા સાર્થક અંકો છે? 3. તો અહીંયા 3 સાર્થક અંકો છે. સાર્થક અંકો કેટલા છે? તો કે 3. ચલો અહીં જોઈ લઈએ. અહીં કેટલા છે સાર્થક અંકો? જો સંખ્યા 1 કરતા નાની હોય તો 0 થી શરૂ થાય એટલે 1 કરતા નાની છે. તો આવી સંખ્યામાં દશાંશ ચિહ્ન પછીના જમણી બાજુના પ્રથમ શૂન્યક અંક કયો છે? 8. 8 ની ડાબી બાજુના શૂન્યાંકો સાર્થક અંકો નથી. તો આને સાર્થક અંકો ગણવા નહીં. તો આ શૂન્ય નીકળી ગયા. વધ્યું શું? 8. 814. 3 સાર્થક અંકો. અહીંયા પણ 3 સાર્થક અંકો. આને આપણે ધ્યાનમાં લેવાનો નથી. તો આ સાર્થક અંકો નક્કી કરવા માટેની વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે. આને તમે ધ્યાનથી સમજી લેજો અને જેમ જેમ તમે એપ્લાય કરતા રહેશો એમ એમ આ બાબત તમને વધારે સરળતાથી સમજાતી રહેશે. તો સાર્થક અંકો અને માપનને દર્શાવવા માટે કોઈ પણ માપન, હવે તમે આપણા મગજમાં નક્કી કરી નાખજો કે જ્યારે પણ તમે કોઈ માપન દર્શાવો છો તો માપનને દર્શાવવા માટે માપનનું છેલ્લું સ્ટેપ તમારું જે હશે એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવવાનું છે. એક ઉદાહરણ બીજું લઈ લઈએ આપણે. આને પહેલા હજુ ધ્યાનથી સમજીએ કે આવું કેમ થાય છે. તમને પ્રશ્ન થવો જોઈએ કે આવું કેમ? 8.14 ને 10 ની -3 કેમ આવે? તો આપણે થોડું અલગથી સમજીએ કે તમે જોઈ શકો 0.00814 છે, બરાબર? ચલો આપણે એના દશાંશ ચિહ્ન દૂર કરવું તો શું કરવું પડે? તો તમે જોઈ શકો દશાંશ ચિહ્ન પછી 1, 2, 3, 4, 5 5 અંકો શું છે? દશાંશ ચિહ્ન પછી 5 અંકો. તો આ દશાંશ ચિહ્ન કાઢવું હોય તો આપણે કાઢી નાખીએ. 1, 2, 3, 4, 5 એટલે આપણે આવું ભણેલા છીએ કે અહીંયા તમને મળશે 814. નીચે કેટલા લખવાના? તો 1 ની પાછળ કેટલા દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો? 1, 2, 3, 4, 5. તો પાછળ 1, 2, 3, 4, 5. ચલો આને આપણે ઘાતાંકથી દર્શાવો તો 814 છેદમાં કેટલા આવશે? તો આ 1 લાખ છે ને ઘાતાંકમાં દર્શાવે તો કેટલી આવશે? 10 ની 5 ઘાત. હવે આને આપણે અંશમાં લઈએ છીએ તો શું આવશે? 814 ગુણ્યા 10 ની નીચે પ્લસ છે તો ઉપર શું થઈ જશે? માઈનસ. આવી ગઈ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ ની રીત. ખ્યાલ આવી ગયો? હવે હજુ પણ તમે જુઓ કે અહીંયા a નું મૂલ્ય 814 છે અને અહીંયા આપણે a કેટલા લેવાના છે? 1 અને 10 ની વચ્ચે. તો પછી હવે દશાંશ ચિહ્ન આપણે શું કરવું પડે? તો દશાંશ ચિહ્ન આપણું અહીંયા છે, એને ક્યાં લઈ જવું પડે? તો કે આપણે a નું મૂલ્ય 1 અને 10 સુધી હોય ત્યાં સુધી લઈ જવું પડે. મતલબ કે આપણે અહીંયા દશાંશ ચિહ્ન લાવવું પડશે. 2 અંક ડાબી બાજુ. તો 2 અંક ડાબી બાજુ તમે લઈ જાઓ તો 8.14.
કેટલા અંક ડાબી બાજુ ખસે? આપણે 2 અંક. અને ડાબી બાજુ દશાંશ ચિહ્ન ખસે તો અહીંયા ઘાતાંક પ્લસ. તો હવે અહીંયા 10 ની -5 તો છે જ, 2 અંક આપણે ડાબી બાજુ ખસે એટલે અહીંયા +2 થશે. થાય ને? ડાબી બાજુ ખસો એટલે અહીંયા ઘાતાંક પ્લસ આવે, જમણી બાજુ ખસો તો માઈનસ. હવે તમે જોઈ શકો છો 8.14 ગુણ્યા 10 ની -3 આવી ગયા જગ્યા, આ રકમ આવી ગઈ છે. તો આ થઈ ગઈ વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવા માટેની રીત, માપનને. હજુ આગળ ચાલીએ તો બીજા કેટલાક અગત્યના પ્રશ્નો છે. કયા? તો ધારો કે આપણી પાસે કોઈ સૂત્ર છે અને એ સૂત્ર છે આપણું જેમ કે 2πr. તો આમાં તમે જોઈ શકો છો કે આ પાઈ એ આપણા માટે કેવું પદ છે? અચળ પદ છે, અથવા એનું 22/7 આપણે નક્કી કરેલું એક મૂલ્ય છે ચોક્કસ. તો પછી એના સાર્થક અંકોને આપણે ધ્યાનમાં લેવાના થતા નથી. ઓકે, કોઈ પણ મૂલ્ય માપ દર્શાવતું હોવું જોઈએ તો એના સાર્થક અંકો આપણે નક્કી કરવા પડે. 2 એક અચળ પદ છે તો આ 2 ના કેટલા સાર્થક અંકો કહેવાય? તો આ 2 એક પૂર્ણાંક સંખ્યા છે તો એની પાછળ અનંત સાર્થક અંકો હોય. કેટલા? અનંત સાર્થક અંકો. હોય કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય એમાં અનંત સાર્થક અંકો હોય છે. એટલે કે 2 છે એટલે કે 2 માં એક જ છે 2, તો એનો સાર્થક અંક 2 છે એવું ના કહેવાય. સાર્થક અંકો 1 છે એવું ના કહેવાય. કારણ કે સંખ્યા કેટલી? અહીંયા એક જ. તો સાર્થક અંક 1 છે એવું ના કહી શકો તમે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો એમાં એ મૂલ્ય દર્શાવતી ના હોવી જોઈએ. યાદ રાખજો, જ્યારે પણ સૂત્રમાં કોઈ ચોક્કસ અચળ પદ આવે છે તો એ અચળ પદની અંદર સાર્થક અંકો અનંત હોય છે. ક્લિયર? આ વસ્તુને ધ્યાનમાં રાખજો. r તો બદલાય છે તો એમાં આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખવાના છે. ક્લિયર? તો કોઈ માપન દર્શાવતી હોય તો આવી સંખ્યામાં આ બાબતને તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, પછી સાર્થક અંકો નક્કી કરવા માટે ધ્યાનમાં રાખજો, સાર્થક અંકો જે નક્કી કરવાના છે એ સાર્થક અંકો નક્કી કરવા માટે આપણે કેટલીક ગાણિતિક ક્રિયાઓ પણ કરવી પડે છે. શું કરવી પડે? કેટલીક ગાણિતિક ક્રિયાઓ. આપણી 4 ગાણિતિક ક્રિયાઓ છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો હવે સાર્થક અંકોમાં જ્યારે પણ આપણે કોઈ પ્રયોગ કરતા હોય તો એ પ્રયોગની અંદર આ 4 ગાણિતિક ક્રિયાઓનો ઉપયોગ કરવાની આવશ્યકતા ઉત્પન્ન થતી હોય છે. તો પછી એમાં સાર્થક અંકો કઈ રીતે નક્કી કરવા? મતલબ કે 2 ભૌતિક રાશિનું સંયોજન થાય તો પછી ત્યાં સાર્થક અંકો આપણે કઈ રીતે નક્કી કરવા? તો એના પણ કોઈ નિયમ હશે? તો હા, એના પણ ચોક્કસ નિયમો છે કે ભાઈ એ નિયમથી જ ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી થવો જોઈએ. ક્લિયર? તો ચલો આપણે પહેલા ગુણાકાર અને ભાગાકાર માટે, શેના માટે? ગુણાકાર અને ભાગાકારમાં સાર્થક અંકો નક્કી કરવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો હવે ધ્યાન આપજો, જ્યારે કોઈ પણ ભૌતિક રાશિનો આપણે ગુણાકાર કરવાની આવશ્યકતા ઉત્પન્ન થાય કે ભાગાકારની આવશ્યકતા ઉત્પન્ન થાય, થશે આવું. 2 ઉદાહરણ આપું છું કે જો આપણે ઘનતા શોધવી હોય તો ઘનતા ρ ઇઝ ઇક્વલ ટુ દળ m ભાગ્યા કદ v આવું આવશે. તો આ 2 ભૌતિક રાશિનો આપણે ભાગાકાર કરવો પડે છે. ક્લિયર? પણ આ જ ભૌતિક રાશિમાં જો આપણે દળ શોધવાનું હોય તો m ઇઝ ઇક્વલ ટુ આ કદ ક્યાં આવશે? આ બાજુ. તો ઘનતા અને કદનો શું થાય? ગુણાકાર. તો આવા સંજોગોમાં જ્યારે ભાગાકાર કે ગુણાકારની આવશ્યકતા ઉત્પન્ન થાય તો ત્યાં સાર્થક અંકો માટે શું નક્કી કરવું, શું ધ્યાનમાં રાખવું? તો સમજી લેજો. ગુણાકાર કે ભાગાકાર કરવાનો હોય ત્યારે
ગુણાકાર કે ભાગાકાર કરતી વખતે આપણે એક સૂત્રથી જોઈ લઈએ કે આપણી પાસે કોઈ ચોક્કસ સંખ્યા હોય તો એ સંખ્યાની રીતે આપણે ઉદાહરણથી સમજીએ, જેનાથી તમને ખ્યાલ આવે. તો આપણી પાસે મેં સંખ્યા લખી નાખી છે કે દળ 4.237 ગ્રામ અને કદ તમને આપ્યું છે 2.51 સેન્ટીમીટર. બરાબર. તો હવે તમે જુઓ અહીંયા કે જ્યારે આપણે આ ઘનતા શોધવી તો ગુણાકાર કે ભાગાકારમાં નિયમ શું છે? તો ગુણાકાર કે ભાગાકારની અંદર નિયમ છે કે સાંભળજો કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર કરવાનો હોય ત્યારે એના અંતિમ પરિણામમાં કેટલા સાર્થક અંકો રાખવા. કારણ કે એક કરતા વધુ સાર્થક અંકો માપનમાં યોગ્ય નથી. તમે કહ્યું બે માપન છે આપણી પાસે, દળ પણ છે અને કદ પણ છે. તો આમાં અહીંયા છેલ્લો અંક એ એક અનિશ્ચિત અંક હોય છે, અર્થપૂર્ણ છતાં અનિશ્ચિત. બરાબર ને? આપણે સાર્થક અંકો નક્કી કરવા માટે એક વ્યાખ્યા આપણે નક્કી કરેલી કે માપન દર્શાવતી કોઈ પણ પદ્ધતિમાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને આપણે સાર્થક સંખ્યા કહેતા હતા અને એના અંકો જે છે એને સાર્થક અંકો આપણે કહેતા હતા. તો અહીંયા આ એક અચોક્કસ અંક છે, અહીંયા આ પણ એક અચોક્કસ અંક. પણ એકના એક દાખલામાં બે અચોક્કસ અંકો છે તો એ દાખલા યોગ્ય નથી. કોઈ પણ એક અચોક્કસ અંક રાખવો જોઈએ. તો આવા સંજોગોમાં ગુણાકાર કે ભાગાકાર કરવાનો હોય તો એના અંતિમ પરિણામમાં કેટલા સાર્થક અંકો રાખવા? તો ગુણાકાર કે ભાગાકારમાં અંતિમ પરિણામમાં યાદ રાખજો, અહીંયા લખું છું કે અંતિમ પરિણામમાં કેટલા સાર્થક અંકો રાખવા છે? તો અંતિમ પરિણામમાં કેટલા જ સાર્થક અંકો દર્શાવવા જેટલા અંતિમ પરિણામમાં એટલા સાર્થક અંકો દર્શાવવા જેટલા આ બંનેમાંથી, બરાબર, અંતિમ પરિણામમાં એટલા સાર્થક અંકો દર્શાવવા જેટલા એના જે મૂલ્ય આપે છે એમાં લઘુત્તમ સાર્થક અંકો શેમાં છે? એટલા જ. તો અંતિમ પરિણામમાં એટલા સાર્થક અંકો દર્શાવવા જેટલા જેનો આપણે ગુણાકાર કે ભાગાકાર કર્યો છે એ માપનમાં શેમાં લઘુત્તમ સાર્થક અંકો છે એટલા જ દર્શાવવા. તો એ તમે જોઈ શકો આમાં સાર્થક અંકો કેટલા છે તો તમે ગણી શકો છો 1 2 3 4 બધા શૂન્યતર અંકો છે 4, અહીંયા સાર્થક અંકો 3 છે. તો આપણે જ્યારે ઘનતા શોધીએ ત્યારે આપણા અંતિમ પરિણામમાં જે ઘનતાની અંદર કેટલા સાર્થક અંકો જોઈએ તો આમાંથી બંનેમાં લઘુત્તમ ઓછામાં ઓછા શેમાં છે? તો બે કદમાં કેટલા 1 2 અને 3. તો આપણું જે અંતિમ પરિણામો હોય એમાં કેટલા સાર્થક અંકો હોવા જોઈએ? 3 જ. આપણે લખી નાખીએ ρ ઇઝ ઇક્વલ ટુ m કેટલા છે? 4.237 છેદમાં v કેટલા છે? 2.51. તમે ભાગાકાર કરશો તો 1 પોઈન્ટ અવસમથી ઘણા બધા અંકો પાછળ આવે છે. આ તમને મળશે ગ્રામ સેન્ટીમીટર ઇન્વર્સ. આ તમને ઘનતા મળી. આની પાછળ ઘણા બધા અંકો છે, મેં લખ્યા નથી કારણ કે બહુ લાંબી સંખ્યા છે. આપણે તો મુખ્ય અહીંયા 4 છે એટલે મેં 4 સુધી યાદ રાખ્યું છે. હવે આમાં સાર્થક અંકો કેટલા રાખવા? તો મેં કીધું કે અંતિમ પરિણામમાં એટલા સાર્થક અંકો દર્શાવવા જેટલા એના જે મૂલ્ય હતા જેનો આપણે ગુણાકાર કે ભાગાકાર કર્યો છે એમાં લઘુત્તમ સાર્થક અંકો. અહીંયા 3 છે, અહીંયા પણ કેટલા હોવા જોઈએ? 3. પણ સાર્થક અંકો ગણવાની શરૂઆત ક્યાંથી કરવાની? તો આગળથી 1 2 અને 3. તો આ અંકને આપણે શું કરવો પડે? આ અંકને આપણે કાઢી નાખવો પડે. હવે આને કાઢી નાખવો છો તો એના પણ નિયમો છે પાછા. એ નિયમ શું છે એ પણ આપણે સમજવાના છે. પણ પહેલા આપણે એટલું સમજી લઈએ. તો અહીંયા તમે 8 કાઢો તો 8 એ 5 કરતા વધુ છે તો આગળ એક એકમ ઉમેરો, એક અંક ઉમેરો તો અહીં તમને મળશે 1.69 ગ્રામ સેન્ટીમીટર ઇન્વર્સ 3. તો આ તમને મળી ગઈ ઘનતા. કેટલા સાર્થક અંકો છે? આમાં 3 થઈ ગયા. 3 સાર્થક અંકો.
તો અંતિમ પરિણામમાં કેટલા સાર્થક અંકો રાખવાના? જેટલા સાર્થક અંકો એના પ્રારંભિક મૂલ્યમાં લઘુત્તમ હોય, જેમાં લઘુત્તમ છે લઘુત્તમ રાખવાના. ગુણાકારથી પણ આવો કોઈ તમને દાખલો સોલ્વ કરી શકો છો. આમાં ખ્યાલ આવી ગયો. ગુણાકાર કે ભાગાકારમાં શું કરવાનું છે કે જેટલા મૂલ્યનો તમે ગુણાકાર કે ભાગાકાર કરો છો એમાં સૌથી ઓછા સાર્થક અંકો શેમાં છે? સૌથી ઓછા એટલે કુલ. આમાં કુલ કેટલા? 3. દશાંશ ચિહ્ન પછી ગણવાનું નહીં કહેતો હું શું કહું છું? કુલ કેટલા સાર્થક અંકો છે? ઓછામાં ઓછા શેમાં છે? જેટલા ઓછા હોય એટલા સાર્થક અંકો એ ગણવાના. ક્લિયર? ચલો આપણે કાની વાત કરીએ. ચલો કે આપણી પાસે 2 પાઈ તમને ખબર છે 2 પાઈ r એ આપણું પરિઘનું સૂત્ર છે. ધારો કે આપણને r 2 પાઈ r ની અંદર માં r બરાબર આપણે ગણતરી કરી શકીએ એવું કોઈ પદ લઈએ ફટાફટ 2.2 આવું કોઈ પદ તમને આપેલું છે. તો આમાં કેટલા સાર્થક અંકો રાખવા? આપણે તો મૂકી દો કિંમત 2 ગુણ્યા આના માટે આપણે 22/7 કરીએ છીએ ગુણ્યા 2.2. હવે તો આજે અંતિમ પરિણામ આવશે એમાં કેટલા સાર્થક અંકો રાખવાના? તો મેં કીધું કે આ તો માપન દર્શાવતી નથી એટલે આના સાર્થક અંકો કેટલા હશે? તો આના સાર્થક અંકો અનંત હોય છે. આનું પણ અસાન મૂલ્ય અનંત છે, અનંત સુધી આની મૂલ્ય રિપીટ થતું હોય છે એટલે આને પણ ધ્યાનમાં લેવાનું નહીં. તો હવે અંતિમ પરિણામમાં કેટલા સાર્થક અંકો જો આવવા જોઈએ? તો કેટલા છે? 2. તો અહીંયા પણ કેટલા સાર્થક અંકો આવવા જોઈએ? 2. ક્લિયર? તો આ થઈ ગુણાકાર અને ભાગાકારના નિયમો છે. હવે આપણે વાત કરીએ છીએ સરવાળા બાદબાકી. શેની વાત કરીએ આપણે? સરવાળો અને બાદબાકી. તો હવે ગુણાકાર ભાગાકારમાં શું નક્કી થયું કે ભાઈ જેટલી રકમનો તમે ગુણાકાર કે ભાગાકાર કરો છો એ જે રકમો છે, જે મૂલ્ય તમને આપ્યા છે એમાં કયા મૂલ્યમાં ઓછામાં ઓછા સાર્થક અંકો હોય એટલા સાર્થક અંકો પરિણામમાં હોવા જોઈએ. એથી વધુ નહીં, એથી ઓછા પણ. ગુણાકાર ભાગાકારમાં એવા છે. સરવાળા બાદબાકીમાં થોડું અલગ છે. સરવાળા બાદબાકીમાં શું કહે છે? તમે જે મૂલ્યનો સરવાળો કે બાદબાકી કરો છો એમાં દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા જ સાર્થક અંકો એના પરિણામમાં દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ. બરાબર? જે બોલ્યો ખ્યાલ આવ્યો? શું કહે છે કે સરવાળો કે બાદબાકીમાં એના પરિણામમાં કેટલા સાર્થક અંકો હોવા જોઈએ? તો સરવાળો કે બાદબાકી જ્યારે તમે કરો છો ત્યારે તેના અંતિમ પરિણામમાં એટલા જ સાર્થક અંકો એના અંતિમ પરિણામમાં દશાંશ ચિહ્ન પછી એવો શબ્દ વાપરજો. અંતિમ પરિણામમાં દશાંશ ચિહ્ન પછી લખું છું દશાંશ ચિહ્ન પછી એના અંતિમ પરિણામમાં દશાંશ ચિહ્ન પછી એટલા જ સાર્થક અંકો હોવા જોઈએ. એટલા સાર્થક અંકો હોવા જોઈએ, દશાંશ ચિહ્ન પછી એટલા સાર્થક અંકો હોવા જોઈએ જેના પરિણામના જે આપણે જેનો સરવાળો કે બાદબાકી કર્યા છે એના અંતિમ એમાં કોઈ પણ એક પરિમાણમાં પરિણામની અંદર દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંકો હોય. ઓકે? તો સરવાળો કે બાદબાકી તેના અંતિમ પરિણામમાં દશાંશ ચિહ્ન પછી તો એટલા સાર્થક અંકો હોવા જોઈએ જેટલા સાર્થક અંકો આપેલ સંખ્યાના દશાંશ ચિહ્ન
પછી હોય. આપેલ સંખ્યા એટલે જે સંખ્યાનો આપણે સરવાળો કે બાદબાકી કરીએ છીએ એમાં એ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા સાર્થક અંકો શેમાં છે? એટલા સાર્થક અંકો એના અંતિમ પરિણામમાં દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ. જેમ કે આપણે એક લંબાઈ લઈ લઈએ કે આપણી પાસે L બરાબર લંબાઈ આપી છે આપણને 2.814 મીટર અને પહોળાઈ B આપણને આપી છે 3.14 મીટર. બરાબર. હવે આની આપણે પરિમિતિ શોધવી છે. આવું એક આપણી પાસે લંબચોરસ છે એની પરિમિતિ આપણે શોધવી છે. તો પરિમિતિ કેટલી થશે? બરાબર. પરિમિતિ શોધવા માટે સૂત્ર શું છે? 2 કૌંસમાં L plus B. હવે આમાં તો અનંત સાર્થક અંકો હોય છે એટલે એને ધ્યાનમાં લેવાનું જ નથી આપણે. 2 કૌંસમાં કેટલા આવશે? તો L કેટલા છે? 2.814 પ્લસ B કેટલા છે? 3.14. ચલો સરવાળો કરી નાખીએ આપણે, એનો ગુણાકાર કરીએ છેલ્લે. તો સરવાળો તમે જુઓ 2 કૌંસમાં અહીંયા 4 બરાબર, છેલ્લે કેટલા આવશે? 4, પછી 1 ને 4 5, પછી 8 ને 1 9, પછી દશાંશ ચિહ્ન અને પછી 5 આવું થાય. ઓકે, તો આનો ગુણાકાર તમે કરો તો ગુણાકારમાં તમે જોઈ શકો છો કે 2 ચોક 8, 2 પંચા 10 ની 0 વધી આવી 1, 2 નવા 18 ને 19 વધી આવી 1, 2 પંચા 10 ને 11 આવું તમને મળે મીટર. તો હવે આમાં કેટલા સાર્થક અંકો રાખવા? તો હવે જોઈ લો, આ જે સંખ્યા છે જેનો આપણે સરવાળો કર્યો છે તો એમાં દશાંશ ચિહ્ન પછી શેમાં સાર્થક અંકો ઓછા છે? તો તમે જો અહીંયા 3 સાર્થક અંકો દશાંશ ચિહ્ન પછી અને અહીંયા 2 છે. તો અંતિમ પરિણામમાં કેટલા રાખવાના? તો દશાંશ ચિહ્ન પછી આપણે 2 રાખવાના. તો 11 પોઈન્ટ. આ સંખ્યા કાઢવાની છે, 8 કાઢવાના છે. તો આને રાઉન્ડ ઓફ કરવા માટે રાઉન્ડ ઓફના નિયમો આપણે ફટાફટ લઈ લઈએ છીએ. તો રાઉન્ડ ઓફ કરવા માટે 8 કાઢો એટલે આગળ એક ઉમેરાય તો કેટલા આવશે? અહીંયા 51 મીટર. તો સરવાળાના બાદબાકીમાં શું ધ્યાનમાં રાખવાનું છે કે જે સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરીએ છીએ એ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી, હું બોલવી ત્યારે દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો ધરાવતી સંખ્યા હોય એટલા જ સાર્થક અંકો એનું જે પરિણામ છે એ પરિણામમાં દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ. આમાં કુલ સાર્થક અંકોની વાત આપણે કરી છે કે ભાઈ કુલ સાર્થક અંકો લઘુત્તમ શેમાં છે? એમાં દશાંશ ચિહ્ન પછી જોવાનું નથી, ગુણાકાર ને ભાગાકારમાં. જ્યારે અહીંયા શુંમાં જવાનું છે? દશાંશ ચિહ્ન પછીના સાર્થક અંકો ધ્યાનમાં લેવાના છે. દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા સાર્થક અંકો એના સરવાળા કે બાદબાકીના અંતિમ પરિણામમાં દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ. અહીંયા દશાંશ ચિહ્ન પછી 2 છે તો અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી 2 આવવા જોઈએ. કુલ સાર્થક અંકો ધ્યાનમાં લેવાના નથી. જ્યારે અહીંયા કુલ ધ્યાનમાં લેવાના છે કે કુલ લઘુત્તમ શેમાં છે એટલા સાર્થક અંકો એના પરિણામમાં હોવા જોઈએ. ક્લિયર? તો આ થઈ ગઈ સરવાળા બાદબાકી માટેના કેટલાક નિયમો. હવે આપણે રાઉન્ડ ઓફ કરવાના જે નિયમો છે એની વાત આપણે ફટાફટ કરી નાખીએ. એટલે આમાં તમારા સાર્થક અંકો બાબતની જે મેથડ છે એ પૂરી થઈ જાય. ચલો ઓકે, તો હવે રાઉન્ડ ઓફ કરવાના નિયમો. રાઉન્ડ ઓફ, કોઈ પણ સંખ્યા આપણે રાઉન્ડ ઓફ કરીએ છીએ તો એના નિયમો શું? તો બહુ સરળ નિયમ છે, અથવા સન્નિકટ મૂલ્ય જેને આપણે કહીએ છીએ. એટલે આખું સાર્થક અંકનો ટોપિક આપણે પૂરો કરીએ. તો એના માટે નિયમ નંબર 1, પહેલો નિયમ રાઉન્ડ ઓફ કરવાનો પહેલો નિયમ, સન્નિકટ માટેના પહેલા નિયમો કે આપણે જ્યારે કોઈ પણ સંખ્યાને અમુક સાર્થક અંકોમાં રાઉન્ડ ઓફ કરવી હોય ત્યારે જે અંક કાઢી નાખવાનો છે રાઉન્ડ ઓફ કરવા માટે, જે અંક કાઢી નાખવાનો છે એ અંક જો 5 કરતા મોટો હોય, જે અંક કાઢી
નાખવો હોય, બરાબર, જે અંક કાઢી નાખવો હોય તે અંક પાંચ કરતા મોટો હોય તો જે અંક કાઢી નાખવાનો છે એ અંક જો 5 કરતા મોટો હોય તો આગળ એક અંક ઉમેરવો. આ તો આપણે લગભગ ભણી ગયા છે. જેમ કે આપણી પાસે એક સંખ્યા છે, એક્ઝામ્પલ તરીકે 808.366. તો આ જે સંખ્યા છે એમાં 4 સાર્થક અંકો દેખાય છે તમને, પણ આપણે 3 સાર્થક અંકોમાં રાઉન્ડ ઓફ કરીએ છીએ. આમાં કેટલા? 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો. પણ 3 સાર્થક અંકો એટલે આગળથી ગણવાના આ રીતે 1, 2 અને 3 થઈ ગયા. તો હવે આ અંક આપણે શું કરવાનો થાય? કાઢી નાખવાનો. હવે એ કાઢી નાખી અંક કેવો છે? 5 કરતા મોટો, તો આગળ એક ઉમેરવું. તો શું આવશે અહીંયા? 8.37 થઈ ગયું. 3 સાર્થક અંકોમાં રાઉન્ડ ઓફ. જે અંક કાઢી નાખવાનો એ 5 કરતા મોટો હોય તો આગળ એક અંક ઉમેરવો. એ 3 સાર્થક અંકો સુધી આપણે રાઉન્ડ ઓફ કરવું છે. અને જ્યારે પણ સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવાનું કહે તો આપણે આગળથી સાર્થક અંકો ગણવાના થાય. જે છેલ્લે અંકો એ કાઢી નાખવાના. એ જો 5 કરતા મોટો હોય તો આગળ એક ઉમેરવું. જો 5 કરતા નાનો હોય તો નિયમ નંબર 2, 5 કરતા નાનો હોય તો જો સંખ્યા 5 કરતા નાની હોય જે કાઢી નાખવાની છે તો કોઈ ફેરફાર કરવો નહીં. એમ જેમ કે અહીંયા આપણી પાસે 1.934. આને 3 અંકોમાં આપણે રાઉન્ડ ઓફ કરીએ છીએ, 1, 2 અને 3. તો આપણે આ કાઢી નાખવાનો થાય. અને એક 4 કેવા છે? 5 કરતા નાના છે, તો પછી કોઈ ફેરફાર કરવા નથી. આને કાઢી નાખો તો શું આવશે? 1.3. 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ. તો 1 કરતા મોટી હોય તો સંખ્યા કાઢો ત્યારે એક ઉમેરવા આગળની બિલકુલ આગળની સંખ્યામાં એક ઉમેરવો. જ્યારે 1 કરતા નાની હોય તો કોઈ ફેરફાર કરવો નહીં, જે રકમ છે એમને લખી નાખો. છેલ્લો નિયમ છે કે ધારો કે જે કાઢી નાખવાની સંખ્યા એ 5 જ હોય તો, બરાબર, જે સંખ્યા કાઢી નાખવાની છે તે સંખ્યા 5 હોય તો શું કરવાનું? જે સંખ્યા કાઢી જ નાખવી છે 5 કરતા મોટા હોય તો આગળની સંખ્યામાં એક ઉમેરો, આવું નક્કી થયું. 5 કરતા નાનો હોય તો કઈ ઉમેરવું નહીં, એમ લખી નાખવું. પણ જે સંખ્યા કાઢી નાખવાની છે સંખ્યા 5 જ હોય તો એના માટે 2 નિયમો છે. એમાં આપણે પેટા નિયમ આપણે એક સમજીએ કે જે સંખ્યા કાઢી નાખવાની છે અને 5 હોય તો 5 ની આગળ જો એકી હોય, એકી સંખ્યા, એકી પૂર્ણાંક, તો એમાં એક ઉમેરવો. મતલબ કે 7 પોઈન્ટ આવું છે. આને આપણે 3 અંકો સુધી રાઉન્ડ ઓફ કરીએ છીએ. તો 3 અંકો એટલે 1, 2 અને 3. આને કાઢી નાખવાનું છે. આને શું કરવું? આપણે કાઢી નાખવાનું છે. તો જે 5 કાઢો છો તો આગળની સંખ્યા કઈ છે? અહીંયા 3, એકી પૂર્ણાંક છે, તો એક ઉમેરો. તો અહીંયા શું આવશે? 7.64. મતલબ કે 5 કાઢવાનો હોય તો 5 ની આગળ જો એકી પૂર્ણાંક હોય તો આપણે એક ઉમેરવો, બરાબર. પણ જે બીજો નિયમ જે છે, આ પહેલો નિયમ છે, પણ જો બેકી પૂર્ણાંક હોત તો આની આગળ જો બેકી પૂર્ણાંક હોય, જેમ કે આ છે 4.325, અહીં આપણે 3 અંકો સુધી રાઉન્ડ ઓફ કરવું હોય તો 3 અંકો કાઢવાનું શું છે? 5 ને કાઢી નાખો, આ સંખ્યા કાઢી નાખો. તો આની આગળ શું છે? બેકી પૂર્ણાંક 2. તો આમાં કશું ઉમેરવું નહીં. અહીંયા આવશે 4.325.
32. તો 5 હોય તો બે નિયમ, 5 કાઢવાના હોય તો એની બિલકુલ આગળ જો એકી પૂર્ણાંક હોય તો 1 ઉમેરો એટલે 63 ની જગ્યાએ થઈ ગયા 64. પણ જો 5 ની આગળ બેકી સંખ્યા હોય તો કશું ઉમેરવું નહીં, એમને એમ લખી નાખો 4.32. ક્લિયર? તો આ રાઉન્ડ ઓફ કરવા માટેના કેટલાક 3 અગત્યના નિયમો છે, એને પણ તમારે યાદ રાખવાના છે. હવે તમને જો મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી શેર કરો, લાઈક કરો. બરાબર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો.